ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. સીઈટી, એનએમએમએસ અને જ્ઞાન સાધનામાં રિઝનિંગ વિભાગ તેમાં આપણે ચેપ્ટર વર્ગીકરણ કરતા હતા. આજે લેક્ચર નંબર 4 જોવાનો છે. અત્યાર સુધી આપણે 9 ટોપિક જોઈ ગયા. આજે આપણે 10મો ટોપિક, જેનું નામ છે ભૌમિતિક આકારો અને ખૂણાઓ, તે વિશેની માહિતી લેવાની છે. વર્ગીકરણમાં તમને ભૌમિતિક આકારો આપેલા હોય ઓપ્શનમાં, પછી એમાંથી અમુક આકારો એના ગુણધર્મોના રીતે અલગ પડતા હોય તો તે કઈ રીતના અલગ પડે, જેમ કે અમુક પ્રકાર આપેલા હોય 2D એટલે કે જે તમને આવી રીતના દેખાય એવા જ હોય, આડાઅવળું, બીજીને લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ જ હોય. અહીંયા લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 વસ્તુ હોય. અને અહીંયા ખૂણાઓ એટલે કે કાટખૂણો, ગુરુકોણ, લઘુકોણ. કાટખૂણો એટલે કે પરફેક્ટ 90 હોય, એના કરતા નાના એટલે કે લઘુકોણ, એનાથી મોટા એટલે ગુરુ. આ રીતે અમુક અલગ પ્રકાર પડી શકે છે. એમસીક્યુમાં આપણે જોશું એટલે તમને ખ્યાલ આવશે. પહેલો એમસીક્યુ નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ આપણે કહેવાનો છે. કયા કયા વિકલ્પ છે? તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને ઘન એટલે કે ક્યુબ. ઘન એટલે હમણાં આગળ આપણે આકૃતિ જોઈ ગયા. આ છે તે ઘન પ્રકારની આકૃતિ છે. તો આમાંથી અલગ કયું પડે? તો કે આ બધા કેવા છે? 2D એટલે કે એને લંબાઈ અથવા લંબાઈ જ વધારે પૂરતી તેને લંબાઈ હોય. પછી તો કે આ ઘન, એને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 3 વસ્તુ એના પરિમાપ આપેલા હોય છે, એટલે એ અલગ પડ્યું, એટલે આપણો જવાબ આવશે ઘન. એવી રીતના બીજો એમસીક્યુ શું કહે? તો કે ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને પંચકોણ. જો અહીંયા ત્રિકોણ, ચોરસ, પંચકોણ આ બધા એને લંબાઈ હોય, પણ વર્તુળ એક 3D પ્રકારનું છે, એટલે એ અલગ પડ્યું. આ તમારી ઉપર છોડું છું. જો અહીંયા 45, 60, 90 અને 30 કોણ અલગ પડે છે? આપણે હમણાં જ અગાઉ માહિતી લઈ લીધી છે. પછીનો ટોપિક લઈએ ત્યાં સુધીમાં દેશ, રાજ્યો અને તેની રાજધાનીના આધારે તમને અહીંયા જોડી આપેલી હોય. કોઈક રાજ્ય હોય એનું પાટનગર કયું છે તેની જોડી હોય, એમાંથી એક ખોટું હોય, 3 સાચા હોય, તો ખોટું હોય એ આપણું અલગ પડ્યું કહેવાય. પછી જોઈએ આગળ, આમાં જ ઓપ્શનમાં જોશું ખ્યાલ આવી જશે તમને. નીચેનામાંથી અલગ જોડી શોધો. જો અહીંયા કીધું ગુજરાત તો એની પાટનગર ગાંધીનગર, પછી મહારાષ્ટ્ર તો મુંબઈ, રાજસ્થાન તો જયપુર, પણ અહીંયા જો પંજાબ તો શું આપ્યું? ભોપાલ, જે ખોટું છે. એટલે આપણને ખબર પડી જાય અલગ કયું પડે. ઓપ્શન નંબર ડી. એવી જ રીતના જો આ નીચેનામાંથી અલગ પડતું કયું? આ 3ની જોડી છે આપણે અહીંયા, એમાં બંધ બેસતું નથી, એટલે એ આપણો જવાબ. અહીંયા 3 ભારત છે, જાપાન છે અને ફ્રાન્સ છે, એ દેશના નામ છે. જ્યારે દિલ્હી શું છે? રાજ્ય છે, એટલે અલગ પડ્યું. દેશના નામ હોય એમાં એક વધારાનું અલગ પડતું આવે દિલ્હી, એટલે એ અલગ પડ્યું. આપણો જવાબ મળશે જાય દિલ્હી. પછી લદ્દાખ, ચંદીગઢ, ગુજરાત અને અંદમાન નિકોબાર. જો અહીંયા કઈ રીતે અલગ પડ્યું સમજવા જેવું છે. અહીંયા લદ્દાખ, ચંદીગઢ, પછી અંદમાન અને નિકોબાર આ ત્રણેય કેવા છે? તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ, જ્યારે ગુજરાત એક રાજ્યનું નામ છે, એટલે અલગ પડ્યું કહેવાય. અહીંયા ગુજરાત આપણો જવાબ આવશે. સમજાણું? તેના પછીનો ટોપિક જોઈએ. કઈ રીતના? તો કે માપનના આધારે, એટલે કે સમય અને માપનના એકમોના આધારે અલગ પડે. કઈ રીતના? તો કે ધારો કે તમને લંબાઈ હોય, વજન હોય, પ્રવાહી હોય, કોઈ પણ સમય હોય, તાપમાન હોય, એ બધાના માપન માટેના અલગ અલગ એકમો હોય. લંબાઈ હોય તો એને મીટરમાં વાપરાય અથવા કિલોમીટરમાં વાપરાય. પછી વજન હોય તો એ કિલોગ્રામમાં હોય. પ્રવાહી હોય તો લીટર, મિલીલીટર એમાં હોય. સમય તો કે મિનિટ, સેકન્ડ એમાં માપવામાં આવે. જ્યારે તાપમાન તો કે સેલ્સિયસમાં હોય, ફેરનહીટમાં હોય. એ રીતના અલગ અલગ તાપમાનમાં માપી શકાય. પણ જો ક્યારેક અલગ અલગ રીતના તમને કહે, 3 ઓપ્શનમાંથી અમુક વસ્તુ અલગ કહે કે આનું એકમ થતો ન હોય ને એને એ એકમમાં માપવામાં આવ્યો હોય, તો એ અલગ પડ્યો કહેવાય. જોઈએ ઓપ્શનમાં, એમસીક્યુમાં જોઈએ તો નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ. જો અહીંયા તમને એકમો આપેલા, એક છે મીટર, કિલોમીટર, સેન્ટીમીટર અને છેલ્લે આપ્યું છે લીટર. અહીંયા તમે ધ્યાનથી જોશો તો મીટર અને કિલોમીટર અને
સેન્ટીમીટર. એ કોઈ પણ વસ્તુ અથવા કોઈ લંબાઈ માપવા માટે વપરાય છે. જ્યારે લીટર એ પ્રવાહીનું માપ દર્શાવે છે. ધારો કે તમે દૂધ લઈ આવો તો કેટલા, તો કે 2 લીટર. દૂધને આપણે કિલોમીટરમાં દર્શાવી શકાય નહીં, અથવા કોઈ પણ માપવાનું હોય તો એને કહી ન શકાય કે આટલા લીટર માપ છે, એટલે કે સ્કેલથી તમે માપો તો લીટરમાં આવે નહીં. એ લીટરમાં તો કે પ્રવાહી માટે હોય. આ કિલોમીટર, મીટર, સેન્ટીમીટર બધું લંબાઈના એકમો છે. એટલે અલગ કોણ પડ્યું અહીંયા? ઓપ્શન નંબર ડી આપણો જવાબ, કારણ કે તે અલગ પડ્યો. આ બધા લંબાઈ, ઓલું પ્રવાહીનું છે. પછી આગળ જોવું તો સેકન્ડ, મિનિટ, કલાક અને ગ્રામ. અહીંયા જોઈ શકાય આ છે એ સમયનો, આ પણ સમયનો, જ્યારે આ પણ સમયનો, પણ ગ્રામ એ અલગ પડ્યો. વજનનો છે એકમ, એટલે ગ્રામ અલગ પડ્યો. એટલે જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. પછી જોઈએ તો લંબાઈ તો મીટર, વજન તો કિલોગ્રામ, સમય તો સેકન્ડ, દૂધ તો મીટર. જોઈ શકાય લંબાઈને મીટર તો કે હા, વજન કિલોગ્રામમાં તો કે હા મપાય, સમયને સેકન્ડમાં મપાય તો કે હા, એનો એકમ સેકન્ડ તો કે હા, દૂધ ને મીટર, મીટરમાં ન આવે, ત્યાં શું આવે? લીટર. એટલે એ ખોટું પડ્યું. એટલે આ આપણો અલગ પડ્યો જવાબ આવશે ડી. જોઈએ હવે મિક્સમાં થોડાક એમસીક્યુ જોઈ જાય. ત્રિકોણ, શંકુ, નળાકાર અને ગોળો. તમારી ઉપર છોડું છું. 3 છે 3D વાળા છે, જ્યારે એક કેવું છે? સાદું. જવાબ કહી દઉં છું, શું આવશે? ઓપ્શન નંબર એ ત્રિકોણ. આ બધા કેવા છે? શંકુ, નળાકાર, ગોળો. આ બધા 3D પ્રકારના આકારો છે. એટલે આ અલગ પડ્યો ઓપ્શન નંબર એ. પછી કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ અને મીટર. કિલોગ્રામ, ગ્રામ, મિલીગ્રામ, પણ મીટર અલગ પડે, કારણ કે આ બધા લંબાઈના એકમ, વજનના એકમો છે. જ્યારે મીટર લંબાઈનો છે, એટલે અલગ પડ્યો આપણો ઓપ્શન નંબર ડી. પછી જોઈએ નીચેનામાંથી અલગ પડતી જોડી શોધો. ભારત તો નવી દિલ્હી, અમેરિકા વોશિંગ્ટન, જાપાન ટોક્યો, ચીન તો પેરિસ. ખબર પડી જાય ચીનનું અહીંયા શું કીધું? રાજધાની. ભારતની રાજધાની કઈ છે? નવી દિલ્હી. જાપાનની ટોક્યો છે. અમેરિકા તો વોશિંગ્ટન, પણ ચીનનું પેરિસ છે નહીં. એટલે અલગ પડ્યું ઓપ્શન નંબર ડી. આ તમારી ઉપર છોડું છું. કાટકોણ, લઘુકોણ, સરળ કોણ અને ત્રિકોણ. હોમવર્કમાં પૂછું, તમારે જણાવવાનો છે આન્સર. આનો શું આવશે? આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો આ ભાઈ તમારે જવાબ દેવાનો છે. કોમેન્ટમાં આન્સર જણાવજો. A B C D જે જવાબ આપતો હોય. મિલીલીટર છે, લીટર છે, કિલોમીટર છે, કિલોમીટર અને કિલોલીટર બંને છે. કયું અલગ પડે તમારે જણાવવાનું છે. પછી બિહાર, ગોવા, પટના, આસામ. આ પણ સાવ સહેલું છે. કઈ રીતના અલગ પડે? તો કે આ ગોવા, બિહાર અને આસામ એ બધા રાજ્યોના નામ છે, જ્યારે પટના એ રાજ્ય છે નહીં. એટલે અલગ પડ્યું પટના સી. એના પછીનો ચોરસ તો એને 4 બાજુ, ત્રિકોણ તો 3 બાજુ, પંચકોણ તો 5 બાજુ, જ્યારે ષટકોણ, અહીંયા ષટકોણ આપ્યું છે તેને 7 બાજુ ન હોય. એટલે અલગ પડે. આ ષટકોણને કેટલી બાજુ હોય? 6. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. આ પણ તમારે કરવાનું છે. સેલ્સિયસ છે, ફેરનહીટ છે, કેલ્વિન છે અને મિનિટ છે. અહીંયા એના છે તો કે તાપમાનના 3 એકમો છે, જ્યારે એક અલગ પડે છે. કયું અલગ પડે છે એ તમારે હોમવર્કમાં જણાવવાનું છે. આગળ જોઈએ. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધો. લક્ષદ્વીપ છે, કેરળ છે, અંબણ અને દીવ અને પુંડુચેરી. એ પણ તમારે જણાવવાનું છે. કઈ રીતના અલગ પડે છે તમને ખબર છે? જવાબ તમારે જણાવવાનો છે. છેલ્લો એમસીક્યુ જોઈ લઈએ. નીચેનામાંથી અલગ પડતો આકાર. લંબચોરસ છે, સમચોરસ છે, સમલંબ છે અને વર્તુળ. તમારે જણાવવાનો છે. લંબચોરસ અલગ પડે, સમચોરસ અલગ પડે, સમલંબ અલગ પડે કે વર્તુળ, કોણ અલગ પડે છે? તમારે આન્સર દેવાનો છે. બરાબર. આજે પણ આપણે 3 ટોપિકનો અભ્યાસ કર્યો. હવે આગળ આપણે જે ટોપિક જોશું તે અમુક સીઈટીના લેવલ કરતા વધારે આવે. એટલે કે સીઈટીનું લેવલ અહીંયા સુધી હોય. એ પરીક્ષામાં તમને જે પણ ટોપિક પૂછાય તે અત્યાર સુધી આપણે
જોઈ ગયા. હવે આગળ જે એમસીક્યુ અથવા ટોપિક જોવાના થશે એ કોના હશે તો કે એનએમએમએસ અને સીજીએમએસ એટલે કે જ્ઞાન સાધના. આ બે પરીક્ષાના એમસીક્યુ આપણે હવે આગળ જોશું. સીઈટી માટે આટલું લેવલ બહુ છે. આગળ જે વિડીયો આવશે આનો પાર્ટ એ કોનો હશે તો કે એનએમએમએસ અને સીજીએમએસ એટલે કે જ્ઞાન સાધનાનો આવશે. આજે અહીંયા સુધી રાખીએ, ફરી પાછા નવા વિડીયોમાં મળશું.